કેમ છો બધા મજામાં? સ્વાગત છે તમારું અમારી ચેનલ રિંકુ વિકી બ્લોગમાં. તો આજે તો 6:30 વાગ્યામાં ઉઠી ગયા હી. કેમ ઉઠી ગયા હી આપણે વિક્રમને પૂછી લઈ. બાકી રોજ તો 8 વાગ્યા સુધી સૂતા હોય છે. હે દોડવા જવું જો દોડવાની તૈયારી કરે છે હો. શૂઝ બૂઝ પહેરીને દોડવા કે જીમ કરવા બધું આવી ગયું. ઉઠી તો 6:30 ના ગયા હી, પણ ઉઠીને ફ્રેશ થઈને મોટું મોટું ધોઈને એવું કર્યું તો 7 વાગી ગયા. તો હવે જાય હી. હું તો હાલવા જઈશ. વિક્રમ જીમમાં જાહે. આપણે કંઈ જીમ બીમ કરવાનું નહીં, ખાલી હાલવાનું જ છે. તો હાલો હવે કલાક જઈ આવી, 8 વાગે પાછા આવતા. જો અત્યારે સવારમાં સોસાયટીનું વાતાવરણ કંઈક આવું છે મસ્ત, એકદમ ઠંડુ ઠંડુ. મચ્છર એટલા ઉડે છે તમારી પાછળ. તો જો વિક્રમ તો અહીંથી ચડીને વહી ગયા, પણ મારાથી ચડા હે નહીં, એટલે આપણે તો આમથી જે પગથિયા છે ત્યાંથી જ જવાનું છે. હાલો. અને જો અત્યારે સવારમાં મંદિરની આરતી થાય છે. આ છે અમારું મંદિર અને આ છે અમારું ગાર્ડન, જ્યાં અત્યારે હું હાલવાની છું. અને આ ક્લબ હાઉસ છે અને અહીંયાની ઉપર જીમ છે. જો વિક્રમ ત્યાં પહોંચી ગયા છે. એ જીમ કરે છે, આપણે જીમ નથી કરવાનું, આપણે ખાલી વોક કરવાનું છે. તો આપણે હાલવાનું ચાલુ કરી દઈએ. હાલો, હવે મેં 15 થી 20 મિનિટ સુધી હાલી લીધું છે. હવે આપણે જીમમાં જાય જોવા વિક્રમ શું કરે છે. એ તો નિરાયતે સૂતા છે. જતા એ જીમ કરવા આવ્યા કાંઈ નીંદર કરવા આવ્યા? તમે કરો નીંદરમાં કરતા હોય એવું લાગે. એકવાર ઊભા થઈને બેસી ગયા. વાહ વાહ. આમ જો જલુભાઈ તો ડમ્બલ જ ગોતે છે નકરા. એ પાછા હારી સામ જોઈ જાય ને કર્યા રાખશે. હાલો, હાલીને હવે આપણે કરશું ટ્રેડમિલ 10 મિનિટ 4 ઉપર. અલગ હોય પણ તોય તમારી સ્પીડ અલગ હોય ને. મારે 4 થી 5 તો ઇનફ થઈ રહે. 6 માં પછી મારે દોડવું પડે. જો હવે હું દોડીને આવતી રહી તો હવે વિક્રમ ગયા છે દોડવા. અને આ જલુભાઈ જો સાયકલિંગ કરે છે. વધારે રાખજો હો. 9 ઉપર કરો, 9 ઉપર. હમણાં મન કરી દીધું તું. કરો તો હા તો તોય હાલે જ છે. દોડવું પડે હો, દોડવું પડે. પડ્યું ને દોડો. બોલો તો ખરા. આમાં ટાઈમ દેખાડે? શું દેખાડે? બધું દેખાડે. કઈ ખબર નથી પડતી. જો તો ટાઈમ, કેલરી, ડિસ્ટન્સ બધું દેખાડે એમાં. ટાઈમ તો 7 મિનિટ જ દેખાડે. એટલી બધી વારમાં જોઈએ નહીં. 7 મિનિટ નો હોય એમ. 8 માં 10 ની વાર છે. જો હા તે તું આય હું અહીં બેઠો ને, આપણે 10 મિનિટ અહીં નીચે હાલી લે. હાલો, ધરાર હલવા લઈ આવી હું. તો ના પાડતા હતા કે હું બેહું. એને જીમમાંથી થાકી ગયા હતા, પણ હજી 8 માં થોડીક વાર છે તો થોડીક વાર હાલી લઈ. 5-10 મિનિટ પછી જાય ઘરે. હાલો, વિક્રમે 2 આટા તો માંડ માર્યા કે હવે થકાઈ ગયું છે. હાલો, તો હવે જાય ઘરે. જો અત્યારમાં તો કેવું મસ્ત વાતાવરણ હોય છે. આવું તો દિવસમાં, આખો દિવસમાં ક્યારે હોતું જ નથી. સવારમાં જ હોય. જો મિત્રો, આ સવારમાં વહેલા ઉઠીને જીમ કરવા જાય ને અત્યારે આ મંડી છે પીઝા કરવા. એવું નથી. પીઝાનો પ્લાન તો આપણે ડીમાર્ટ ગયા ને તેથી બની ગયો હતો, અને જીમનું પછી પ્લાન બન્યો. એટલે એ બધું લઈ લીધું તો એ ક્યાં નાખવા જવાનું? બગાડાય તો નહીં કા? બગડે એના કરતા પેટમાં.
આજનો દી ખાઈ લ્યો, હવે કેદી બનશે ખબર નહીં, છેલ્લા પહેલા એવું. હવે તો બનવા જ ન જોઈએ, આ તો લઈ લીધા એટલે વાંધો નહીં. હા એટલે હવે એકવાર ખાઈ લ્યો, બીજું હું હવે પછી તો કેદી બનાવશું ખબર નહીં. હા આ તો એને હરખા બનાવ્યા, આમાં શું અલગ કર્યું તે? આ હે સ્ટફ ગાર્લિક બ્રેડ, વાહ, મકાઈની સ્ટફ. એ મેં પીઝા ઉપર ગાર્લિક નાખ્યું હે. તો ઈ તો એમ જ હોય, ડોમિનોઝ વાળા એવી જ બનાવતા હોય. લે એવું એનું કઈ અલગ ન બનાવતા, ઓલી લાંબી આવે એ આ જ હોય. એવું જો ઈ આમ કરીને ઉભા રહેજો, મારું પોપટ ના થઈ જાય. આમ કરી અને ભેગી કરી નાખે, આમ ફોલ્ડ કરી નાખે અને પછી શેકી નાખે, પણ આ મારું અહીંથી કટકો થઈ ગયો. શેકીને ખાવાનું. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે છે શિવરાત્રી ને નાઈ ધોઈને તૈયાર થઈ ગયા હે. ભૂરી આજ તો સવારમાં નાઈ લીધું છે, બાકી અઠવાડિયે નાઈ છે. એવું તો કેમ અઠવાડિયે એટલે બપોરે ના આવે એમ, આ તો અઠવાડિયે. જો અત્યારે શું બનાવે છે? શું બનાવે? પંચામૃત. પંચામૃત બનાવે છે. મંદિરે જવાનું છે અત્યારે, મહાદેવના મંદિરની તમને ખબર જ હશે, આગળના વિડીયોમાં આપણે હાલીને ગયા હતા. એમાં ગામમાં જ છે, બહુ જૂનું મંદિર છે, ત્યાં જવાનું છે. હાલ ઉતાવળ રાખ. હાલો, પૂરીએ પંચામૃત બનાવી નાખ્યું છે. પૂરી શું નાખ્યું ને કેટલું નાખ્યું? નાખ્યું તો જો દહીં, દૂધ, પછી ખાંડ, પછી મધ, ઘી. કેવી રીતે નાખ્યું ખબર? આ વાટકી નમકથી. એવું હોય, જેટલું મધ લ્યો ને એનાથી 2 ગણું ઘી, પછી મધથી 2 ગણું ખાંડ કે આ ઓલી સાકર કે જે લ્યો ઈ, પછી એનથી 2 ગણું દહીં, પછી દહીંથી 2 ગણું દૂધ. બરોબર, 5 વસ્તુ થઈ ગઈ પંચામૃત. અને એ 5 વસ્તુ એમ પેલા મધ થોડુંક લેવાનું, એનથી ડબલ ઘી, એનથી ડબલ ખાંડ, એનથી ડબલ દહીં, એનથી ડબલ દૂધ, એમ એવી રીતે માપથી જ બનાવવાનું. એવું નહીં કે આડેધડ મારે આટલું આ નાખવું છે તો આ નાખી દઉં, એમ નહીં. બરોબર બરોબર. ત્યારમાં બધા નીકળી ગયા હી, હાર્દિકભાઈ ની અને પાછળ નિરૂપા આવે છે. હાલવાના બધા આરુહુડા, એટલે બધા બાઇક લઈને જાય છે. જો કે બાજુના ગામમાં જ જવું છે તોય કે હાલી નથી જવું, કેમ કે અત્યારે બધાને ઓફિસ જવાનું થોડુંક મોડું થાય છે. આજે રજા નથી. હા, તમારું સારું કહી દીધું. બસ જો આ હે અમે જ્યાં જઈ ને એ ગામનો રસ્તો. જો કે તમે આગળના બ્લોગમાં જોયો હશે, ત્યારે હું વિક્રમ બે હાલીને આવ્યા હતા. અત્યારે તો બાઇકમાં જઈ. જો અહીંયા સોસાયટી બને છે. ઓલા ચામાચીડિયા વાળું હમણાં આવશે, આવી જઈશે તો પાછા દેખાડી. ત્યાં કેટલાય જોઈતા છે એમાં. જો ઊંધા ઊંધા લટકેલા. હાલો હવે મંદિરે પહોંચી ગયા હી. જો આગળ દેખાય મંદિર. આજે તો ટ્રાફિક હશે ઘણી, કેમ કે શિવરાત્રી છે તો. હાલો હવે પૂજા કરીને બધાએ પ્રદક્ષિણા કરવા માંડ્યા છે. જો અહીંયા બધા જો હવે શોભાયાત્રા કાઢવાની છે. આજે શિવરાત્રી છે તો એની બધી તૈયારી થઈ ગઈ છે. અહીંથી કાઢવાની છે. ડેકોરેશન ફૂલ કરેલું છે. જો અહીંયા હજી ચાલુ છે બધું, મહાદેવની શોભાયાત્રા. હાલો મિત્રો, આપણા ઘરમાં આવી ગયા હઈ. જોઈએ જો અહીંયા બધું ચાલુ કરી દીધું છે. પૂરી પાણી ભરવા આવી છે. થોડું ઘણું જો. હા ભાઈ, આ લાકડાની બરે પેક ને પેક રહ્યો ને એટલે પેક ને પેક રહે ને એટલું. હાલો, આ રૂમમાં કબાટ ઊભો કરી દીધો છે. જો હજી આમાં પાટિયા બાટી ને એવું બધું રાખવાનું બાકી છે. ખાના આવશે એક અહીંયા, એક અહીંયા, અને આમાં તો એક જ આવશે. એક જ રાખું ને મોટા નીચે. અને અહીંયા તો ડ્રોવર ને અહીંયા નીચે એક એક પાસા. અહીંયા ઓલા દરવાજા રાખવાના છે ને, દરવાજા. અને આ તો થઈ ગયો. અને ખાલી 2 પાટિયા મારવાના દરવાજો. હો એ આ શું કરો? દોરી દઉં કબાટની કેવી ડિઝાઇન કરવાની છે એમ. તો ઈ નક્કી તો કરી નાખ્યું, તો હું દોરવાનું ભૂલાય નહીં એટલે એમ કઈ થોડું કઈ ભૂલાઈ જાય. જતો
પછી એમાં એને તો પરફેક્ટ કરવું આમ અહીંયા ત્રણ ત્યાં 2 હા એમ અને ત્યાં એક સેન્ટરમાં સેન્ટરમાં અને નીચે એક સેન્ટરમાં હા આવો થાય ઓછા છે ને આવશે ડ્રોવર હા એ 4 ડ્રોવર અને આ બીજા બધા ખાના પરફેક્ટ હાલો ભૂરી પાણી ભરીને આવેલી છે હાલો તો હવે સુઈ જાઓ હાલો તો બિચારો ફૂટી ગયો એટલે ગાગરમાં મિત્રો તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને કહેજો બાકી વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી ભૂરીએ જો મચ્છર મારવાનું કન્ટિન્યુ રાખ્યું છે કારણ કે મચ્છર હમણાં બહુ વધી ગયા છે વાત પૂછોમાં દરવાજો ખોલી અને હા મધ ઉડે એમ આવી જાય સવારમાં તો એટલા હોય ને જાણે એમ મધ બેસી ગયું હોય ત્યાં જેવું ખોલીને અને આમ વાટ જ જઈ રહ્યા કે જેવો દરવાજો ખોલે ને અમે અંદર આમ હુમલો કરી દઈએ એમ પોગી જાય બધા સવારમાં ઓલું ને યુદ્ધમાં જઈ અને શસ્ત્ર લઈને જવાનું એ સવારમાં દરવાજો ખોલીએ ને આને લઈને જવાનું પેલા સાફસૂફ કરવાનું પછી દરવાજો ખોલવાનો અને જ્યાં સુધી તમે દરવાજો બંધ ન કરો ત્યાં સુધી આવ્યા જ રાખે તમે ગમે એટલા માર એ કરે હું જેને શોખ હોય ને એના માટે તો અહીંયા બહુ મજા આવે તરતડી લઈને બેહાર દેવાના હવામાં કલાક નીકળી જાય આરામથી હો મચ્છર મારવામાં સાચી વાત છે કે બંને એટલા બધા ક્યાંથી આવે હે આ ક્યાંથી આવે હું ને આ ડાંગર નકરા વાવ્યા છે ત્યાં પાણીમાંથી તો આવે છે પાણી ભર્યા છે એટલે હવે એ વાઢશે પછી મચ્છર જાહે ત્યાં સુધી એમ નામ રહે સારું હાલો મિત્રો ઉપર દિવાલમાં બેઠા છે આમ ત્યાં કેમ મારવા જવાય એટલે તો ઠીક છે હવે ત્યાં કેમ મારવા તો નીચે મારી નાખ તો બિચારા ઉપર બેહી જાય ને હા હવે તો એવા આમ કેમ ખબર પડી ગઈ કે આ ઘરમાં આવું છે આમ ગયા ઉપર ભાગી જાય મારવાનું ચાલુ કરી દઉં ત્યાં કેમ પોગવા જાવ એને સારું હાલો મિત્રો મળીએ તો ટાટા બાય બાય જય શ્રી કૃષ્ણ